2017નું પેપર છે અને 24મો MCQ જોઈશું। સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા ρ છે। વધારાનું દબાણ P આપતા તેની ઘનતા ρ' છે। જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક B છે તો ρ'/ρનો ગુણોત્તર શોધો। અહીંયા શોધવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો। તો તમારી પાસે પહેલાં ρ'/ρ તો સૂત્ર હોવું જોઈએ। તો પહેલાં આપણે એ સૂત્ર તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્ર। અહીંયા ગણતરીમાં જે રીતે આપ્યું પણ હું જે કહું એ સમજો ખાસ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, દળ બધા માટે સમાન છે બંને માટે। તો આપણે કહી શકીએ કે ρ ચલે છે 1/v, ρ ચલે છે 1/v, આવું આપણે કહી શકીએ। તો આપણે પહેલાં લઈશું ρ ચલે છે 1/v, પછી ρ' ચલે છે 1/ એટલે વીને કરતા કર્યા, સોરી વીને કરતા કર્યા એટલે વી ચલે છે 1/ρ। બીજા માટે v' બરાબર 1/ρ'। ચલો ગુણોત્તર લેવાનો કીધો છે આપણને v'/v, તો શું થાય ρ/ρ'। આને તમારે જે સમીકરણ આપવું હોય એ નંબર 1 આપો અથવા જે આપો એ આપી શકાય। પહેલાં આ લખવું વિદ્યાર્થી મિત્ર। હવે ટાર્ગેટ શું બન્યો તો કે ભાઈ આપણી પાસે v'/v નથી, એટલે કે કદ નથી, તો પહેલાં આપણે કદ શોધવા જઈશું। આપણી પાસે બલ્ક મોડ્યુલસ B બરાબર સૂત્ર છે -PV/Δv। શું છે આપણી પાસે સૂત્ર? PV/Δv, આપણી પાસે આવું કંઈક સૂત્ર છે। ચાલો તો આગળ વધીશું। આમાંથી ΔVને કરતા કરો એટલે -PV/B થશે। હવે અહીંયા P વધે, અહીંયા P ઉપર P છે, P વધે તો V શું થાય? ઘટે, કારણ કે બંને ગુણાકારમાં છે એટલે P ચલે છે શું થઈ જાય 1/v। જો આ વધશે તો આ ઘટશે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે, માટે આ ઋણ થશે, માટે કહી શકાય કે અહીંયા ઋણ લખી શકાય। અને આપણે અહીંયા ઋણ છે એમાં પાછો ઋણ આપવાનો એટલે ધન બની જશે, માટે આપણે ΔV બરાબર PV/B થશે। બરાબર, ત્યાં સમીકરણ 1 આપ્યું તો આને 2 આપવાનું। આગળ વધીશું। P વધતા કદને P વધતા v' શું થાય એ જોઈએ। તો આપણે કહી શકીએ કે ΔV બરાબર v - v'। v' હું કરતા કરી દઉં એટલે કે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, અને ΔV આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય। તો v' બરાબર v - ΔV। ΔVની આ કિંમત અહીંયા મૂકી શકાય, માટે PV/B v - PV/B થશે। બંનેમાંથી v કોમન નીકળે છે, તમે જોઈ શકો છો। હવે v કોમન કાઢ્યા બાદ આપણે આ vને આના છેદમાં લઈ જઈશું, એટલે આપણી પાસે સૂત્ર આવશે v'/v બરાબર 1 - ρ/b। અને આની કિંમત આપણે અહીંયા v'/vની જગ્યાએ મૂકીએ તો આપણને સૂત્ર મળશે આ રીતે ρ/ρ' બરાબર 1 - P/B। માટે ρ'/ρ બરાબર 1/1 એટલે કે આનું વ્યસ્ત કર્યું છે વિદ્યાર્થી મિત્ર, આવી રીતે ρ'/ρ બરાબર શું થઈ જાય? તો પહેલાં બી લસા લીધો હોય તમે, તો પહેલાં બી લસા લીધો એટલે બી ક્યાં જશે? ઉપર, અને b - P થશે। પાછો બી વડે ડિવાઈડ કરી દો એટલે અહીંયા બી ડિવાઈડ કરો, અને આખામાં બી ડિવાઈડ કરો તો અહીંયા તો ઉડી જશે। આને અલગ આપશો તો આ ઉડી જશે, એટલે અહીંયા વધશે P/B, એટલે સૂત્રમાં શું આવશે 1/1 - P/B મળે છે। તો આપણા જવાબ આ મળશે, અવરોધકતા। કયો જવાબ છે? તો કે ભાઈ બી। MCQ નંબર 25। આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ AB બાજુમાંથી વહેતો પ્રવાહ I શોધો। I આપણે શોધવાનો છે। તો શું કહે છે? ચલો ભાઈ AB બાજુ એટલે આ A અને આ B થશે। તો બીમાંથી વહેતો પ્રવાહ, બીજું આ પ્લસ છે આ માઇનસ છે એટલે પ્રવાહ આમ જશે। એટલે અહીંયા જુઓ બીજી આકૃતિ આપી છે એમાં તમને પ્રવાહની દિશા આપવામાં આવેલી છે। તો આગળ વધીશું આપણે, તો આકૃતિ સમજી લઈએ। તો અહીંયા 10 વોલ્ટેજ છે, 10 ઓમેગા છે, 3 ઓમેગા છે, 20 છે, 30 છે। ચલો વિદ્યાર્થી મિત્ર, હું આ છેડો અને આ છેડો પકડીશ તો આ 20 અને 30 કેવા થાય? તો કે ભાઈ જોડાણ સમાંતરમાં થાય। એના સમતુલ્ય અવરોધનું સૂત્ર R1 બરાબર 20 × 30 છેદમાં 20 + 30 એટલે પાર આવશે, માટે તમને R1 બરાબર 12 ઓમેગા મળી ગયો।
આગળ વધીશું. હવે તમારી પાસે આ જે છે એની જગ્યાએ 12 ઓમેગા અવરોધ આવી જશે. તો 10, 12 અને 3 કેવા થાય? શ્રેણી જોડાણ થાય. તો શ્રેણીમાં અવરોધનું સૂત્ર આપણે લેવા જઈએ તો આપણને શું મળે? તો 10 ઓમેગા R1 અને 3 શ્રેણીમાં છે તો સરવાળો કરવાનો છે. R1 12 મળ્યા મૂકી દેવાના છે. સરવાળો કરો એટલે R બરાબર 25. I બરાબર શું થાય? V અપોન R. ઓમનો નિયમ છે V અપોન R. Vની કિંમત તમારી પાસે 10, R 25 એટલે કેટલો મળ્યો? I બરાબર 0.4. હવે આપણે કહી શકીએ કે એ બિંદુ આગળ I બરાબર 0.4 એમ્પિયર પ્રવાહ બે ભાગમાં વેચાશે. કેવી રીતે? તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર કે એક પ્રવાહ આમાં આવશે તો એક પ્રવાહ અહીંથી આમ જશે અને આ રીતે આવશે, બરાબર. અને આ પ્રવાહ બંને પાછા અહીંયા ભેગા થશે એટલે આપણને જે પ્રવાહ મળ્યો છે 0.4 એ ભેગા થઈ જશે ત્યાં પાછા, એટલે બે ભાગમાં વેચાય છે. કેવી રીતે બે ભાગમાં વેચાય છે? તો 20 ઓમેગામાંથી ધારો કે I1 અને 30માંથી ધારો કે I2. તો 20નો આપણે શોધવાનો છે. તો સૂત્ર જ છે આ સૂત્ર ચોપડીમાં આપેલું જ છે કે ભાઈ I1 બરાબર I R2 અપોન R1 પ્લસ R2 કિંમતો મૂકી દેવામાં આવે અને જો એની ગણતરી કરશો એટલે 6/25 મળે છે. એટલે આપણો જવાબ આવશે અહીંયા એ. MCQ નંબર 26. જો ન્યૂટનનું દળ આપ્યું હોય 1.7 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય તો 3 વોલ્ટેજ EV ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. આપણી પાસે દ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/√2me, જ્યાં તમારી પાસે h ખબર છે 6.6 ગુણ્યા 10⁻34 એમ તો આપણને આપેલો છે 1.7 ગુણ્યા 10⁻27 E. તો આપણી પાસે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને ફેરવીશું એટલે પહેલાં 3 લખવાનો, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻19 ગણતરી કરશો એટલે આની નજીકનું મૂલ્ય આવશે એટલે કે 1.65 ગુણ્યા 10⁻11 મીટર નજીકનું મૂલ્ય મળે છે. એટલે જવાબ આપણો સી આવશે. 27મો MCQ. પૃથ્વીને કેપિટલ M દળનો અને કેપિટલ R ત્રિજ્યાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ જેટલું, અચ્છા D ઊંડાઈનું મૂલ્ય h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ જેટલું અને G/4 છે, જ્યાં G એ પૃથ્વીની સપાટીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, તો h/d ફાઇન્ડ કરવાનો છે. કયું ફાઇન્ડ કરવાનું છે? h/d. આપણી પાસે સૂત્ર છે કે gh બરાબર એટલે કે ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g/1 + h/r બ્રેકેટનો હોલ સ્ક્વેર. ઓકે, આપણી પાસે gh કેટલો આપ્યો છે? તો કે ભાઈ g/4. તો g/4 આપણે મૂકીશું વિદ્યાર્થી મિત્રો, તો આપણને g/4 અહીંયા આપણને આ રીતે મળે છે g/1 + h/rનો હોલ સ્ક્વેર. અચ્છા, g ઉડી જશે સામે. ઓકે, આ વર્ગ છે કાઢશો એટલે સામે વર્ગમૂળ આવશે એટલે 4નું વર્ગમૂળ થશે 2 એટલે 1 + h/r બરાબર 2. 1ને સામે લઈ જાય, 2માંથી 1 જાય એટલે h/r બરાબર 1, સમીકરણ 1. આવી જ રીતે તમને ઊંડાઈ સાથેનું સૂત્ર મળે છે. આ ઊંડાઈ સાથેનું સૂત્ર છે GD બરાબર G1 - D/r નો સ્ક્વેર. GDની જગ્યાએ પણ g/4 જ મૂકવાનું, બે સમાન કીધા છે આપણને, g/4 છે. ઓકે, આની ગણતરી કરશો એટલે D/r બરાબર 3/4 મળશે. એ તો ગુસા અને લસાના તો બધું તમને આવડે હવે લેતા. સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈ લો એટલે થશે h/r એના છેદમાં h/d એટલે h ઉડી ગયા. અહીંયા થશે 1 છે, અહીંયા આપ્યું છે 3/4. છેદનો છેદ ક્યાં જશે? એટલે આમ તો આ ઉડી જ ગયા છે h, તો આપણે શું શોધવાનું છે? h/d શોધવાનો છે. તો r તો ઉડી ગયા, તો h/d બરાબર 4/3. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. MCQ નંબર 28. કોઈ એક ચોક્કસ ગ્રહમાળામાં જોવા મળેલ છે કે કોઈ એક અવકાશીય પદાર્થ કે જેની સપાટીનું તાપમાન 20 કેલ્વિન છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે.
જેની તરંગ લંબાઈ 12 માઇક્રોમીટરની નજીક છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ છે લેમ્બડા બરાબર 4800 એંગસ્ટ્રોમ. તો તારાની સપાટીનું તાપમાન ફાઇન્ડ કરો, શોધો. તો લેમ્બડા ચલે છે 1/T. તો આપણે 2 લેવાના, લેમ્બડા 1 ઇક્વલ ટુ T1/T1 અને આ જ રીતે લેમ્બડા 2 બરાબર 1/T2. બંનેનો ગુણોત્તર લઈ લો એટલે લેમ્બડા 1/લેમ્બડા 2 બરાબર T2/T1. T2ને કરતાં કરીશું એટલે T1 ગુણ્યા લેમ્બડા 1/લેમ્બડા 2 માટે તાપમાન આપણને મળશે 500 કેલ્વિન. બધા કિંમતો મૂકી આ માઇક્રોને ફેરવવાના હો ભાઈ, 12 ગુણ્યા 10⁻6. ઓકે, પછી અહીંયા આવે છે 48 એંગસ્ટ્રોંગ. એંગસ્ટ્રોંગને તમે મીટરમાં ફેરવશો એટલે 48 ગુણ્યા 10⁻8 એટલે એ રીતે આપણને અહીંયા 5000 કેલ્વિન મળે છે. MCQ નંબર 29. P બ્રેકેટમાં V - B બરાબર RT સ્થિતિ સમીકરણનું પાલન કરતા 1 મોલ વાયુને P1V1 યામ અવસ્થામાંથી P2V2 યામ અવસ્થામાં વિસ્તરિત કરવામાં આવે છે, જેથી આ પ્રક્રિયાને P વિરુદ્ધ Vનો ડાયાગ્રામ પર સુરેખ વડે પ્રસ્થાપિત કરી શકાય છે. તો આમ થતાં કાર્ય શોધો. આના માટેનું કાર્ય શોધવાનું છે. તમારી પાસે P1V1 થી P2V2 સુધીનું કાર્યનું ગ્રાફ છે. તો W બરાબર P વિરુદ્ધ Vનો ગ્રાફ દોરશો એટલે તમે આ બાજુ ધારો કે આ પહેલું બિંદુ તમે લીધું તો અહીંયા V1 આવશે અને અહીંયા P1, તો એ P બિંદુ મળશે આપણને. સુરેખ મળે આ ગ્રાફ, એવું કીધું છે. પછી અહીંયા તમે V2 લેશો અને અહીંયા P2 એટલે એનો આપણને ગ્રાફ મળશે P2V2. ઓકે, કાર્યનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. 1/2 પાયો અહીંયા છેદમાં આવશે એટલે આ V2 છે, આ V1 છે, તો V2 - V1. વેધ, તો વેધ માટે આપણને ઉપર આપેલું છે જો અહીંયા કે P1 P2, તો P1 - P2 અને પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આ જે લંબચોરસ છે, તમે સમજો વિદ્યાર્થી મિત્ર, અહીંથી આટલું કવર થયું છે તો ઉપર ત્રિકોણનું આપણે લઈ લીધું 1/2 પાયો ગુણ્યા વેધ. નીચે ચોરસ આવે છે, આ ચોરસનું ક્ષેત્રફળ આપણે લેવાનું થાય. તો એ ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો અહીંયા V2 છે, V1 એટલે V2 - V1 કરીશું અને અહીંયા ખાલી P2 છે એટલે એને ગુણીશું P2 વડે. બસ, હવે બાકીની તમારે ગણતરી કરવાની છે. જોઈ લઈએ, બંનેમાં V2 - V1 કોમન નીકળશે અને અહીંયા વધશે P1/2 પહેલાં, તો પછી -P2/2 અને પ્લસ P2 વધશે, માટે આપણને આ સમીકરણ મળશે. ઓકે, હવે આમાં તમે આ બેની બાદબાકી કરશો, પાછળના બે પદની, બરાબર. તો એમાં 2 લસા લેશો, -P2, આ બે આની જોડે ગુણાય એટલે +2P2, P2માંથી P2 જાય એટલે +P2, એટલે આપણે આવી ગયો જવાબ. અને આનો લસા લઈ લો એટલે 1/2 P1 + P2 V2 - V1 મળે છે. 30 MCQ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર છે તેવા એક બ્લોકને 0.02 કિલોગ્રામનું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પર, એટલે આ ગરગડી છે એના ઉપર લટકાવેલ છે. એક પ્રવાહીનું 0.6 મિલીમીટર જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવેલ છે. જ્યારે બ્લોકને છોડવામાં આવે, આ બ્લોકને અહીંથી છોડી દેશો ત્યારે તે 0.17 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી જમણી બાજુ એટલે આ તરફ એટલે આમ ગતિ કરશે. ત્યારે એમ કહે છે કે પ્રવાહીનો સ્નિગ્ધતા શોધો, એટલે કે ઈટા શોધો, બરાબર. તો આપણે જોઈએ એનું, આગળ વધીશું આપણે. તો જ્યારે અહીંયા પ્રવાહીની સપાટી ઉપર અહીંયા શું મૂકવામાં આવ્યું છે? બ્લોક અને ટેબલ વચ્ચે, આ બ્લોક અને આ ટેબલની વચ્ચે એક શું મૂકવામાં આવ્યું છે? પાતળું. બ્લોક અને ટેબલ વચ્ચે શું મૂકવામાં આવ્યું છે? પ્રવાહી મૂકવામાં આવ્યું છે, પાતળું. તો શાંતા બળ આવી જાય, પાતળું પ્રવાહી. ધોરણ 11માં આવી ગયો છે આ કન્સેપ્ટ. F બરાબર ઈટા A ડેલ્ટા V/Δx. એમાં ઈટાને એટલે કે પ્રવાહીનો સ્નિગ્ધતા કરતાં કરીશું એટલે F Δx/Δa
એ ડેલ્ટા વી અપોન એ ડેલ્ટા વી. બસ એફની જગ્યાએ તમારે મૂકવાનું mg, કારણ કે આના ઉપર અહીં નીચે તરફ વજન બળ લાગશે mg. ડેલ્ટા એક્સ એમનેમ રહેશે, એ ડેલ્ટા વી બધા જ મૂલ્ય આપ્યા છે મૂકી દેશો એટલે તમને 3.45 ગુણ્યા 10⁻³ મળે છે. 31મો MCQ. પ્રતિ ન્યુક્લિયર વિખંડન ઉત્સર્જિત ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો 10⁻20 વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો શોધો. પાવરનો જથ્થો શોધવાનું કહે છે. તો વિખંડન પ્રતિ સેકન્ડ કેટલી આપે છે આપણને? 10⁻20 પ્રતિ સેકન્ડ. પ્રતિ ન્યુક્લિયસમાં વિખંડન ઉર્જા પણ આપેલી છે. તો પ્રતિ સેકન્ડે થતો પાવર તો શું થશે ભાઈ? તમને ખબર પડી ગઈ કે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. આ મેઘા છે તો મેઘામાંથી સાદામાં ફેર એટલે 10⁻6 અને ઇલેક્ટ્રોનમાંથી જૂલમાં ફેરવીશું એટલે 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. તો આપણો જવાબ આવે છે 32 ગુણ્યા 10⁸. ડબલ્યુ એટલા માટે લખ્યું પાવર માટે વોટનો એનો એકમ છે. MCQ 32. 1 કિલોગ્રામ દળના એક દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ઉધ્વ એટલે આ રીતે સમક્ષિતિજ સપાટીઓ અહીંથી ઉધ્વ ઉપર તરફ ફેંકવામાં આવ્યો. 3 સેકન્ડ બાદ તે જમીન પર પડે છે. અહીંથી આ રીતે જે ગયો ત્યારે અહીંયા પડવા માટેનો સમય ઉપરથી નીચે પડે ત્યારે 3 સેકન્ડ લે છે. બીજા દડાને ઉધ્વ સાથે આપણે આની અંદર આકૃતિ દોરવા જઈએ તો આપણને આ રીતની આકૃતિ મળશે. ઉધ્વ સાથે એટલે અહીંયા 60 ડિગ્રીનો ખૂણો કહે છે. અહીંથી આમ ફેંકવામાં આવે. સૂત્રમાં આપણે આ ખૂણો લઈએ તો આ કેટલું થાય છે? 90. 90માંથી 60 બાદ કરીએ તો શું મળે આપણને? 30 ડિગ્રી. માટે યાદ રાખો કે અહીંયા θ બરાબર 30 ડિગ્રી લેવાનું થશે. ઉડ્ડયન સમય છે આપણી પાસે t બરાબર 2v0 sin θ/g. કિંમતો મૂકી દો. ટીની જગ્યાએ 3, થીટાની જગ્યાએ 30, જીની જગ્યાએ 10 અને v0 કરતાં કરો એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ મળશે. આપણી પાસે ઊંચાઈનું સૂત્ર છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર h1 બરાબર v0² sin² θ/2g. v0² છે એની જગ્યાએ 900 મૂકીશું, થીટા છે ત્યાં 30 મૂકીશું અને ગણતરી કરશું એટલે 45/4 મીટર મળે છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય 3/2 સેકન્ડ. મહત્તમ ઊંચાઈ માટે 3/2 કેવી રીતે લીધું? તો સમજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ રીતે હમણાં જ સમજાયું, આ રીતે ગયું તો આ મહત્તમ ઊંચાઈ કહેવાય. તો અહીંથી અહીંયા પડવા માટે 3 સેકન્ડ, તો અડધા માટે 1.5, એની બદલે આપણે શું લખ્યું? 3/2. બીજું, અહીંયા આપણી પાસે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું v0t + 1/2 at². શરૂઆતમાં ફેંકો ત્યારે તેનો વેગ 0 હોય એટલે આપણી પાસે માત્ર આવશે ડીની જગ્યાએ h2 1/2 gt². અચ્છા, હવે આપણી પાસે g10 અને t તમારી પાસે 3/2 એટલે 45/4 આવશે. હવે આપણે એનો ગુણોત્તર લઈએ તો શું મળે? તો બંને સેમ છે એટલે 1:1 એટલે ગુણોત્તર આપણને શું મળે છે? તો કે ભાઈ 1:1 સી જવાબ આવશે. MCQ નંબર 33. પ્રારંભમાં સ્થિર પદાર્થ 2m અને 3m દળના 2 ટુકડામાં વહેંચવામાં આવે છે. પ્રારંભમાં એક સ્થિર પદાર્થ છે અને 2 ટુકડામાં વહેંચી દીધા આ રીતે કે એક 2m અને એક 3m એમ વહેંચવામાં આવે છે. તેમની વચ્ચેની મળીને કુલ ઉર્જા E છે. ટુકડામાં વહેંચ્યા બાદ 2m દળના ટુકડાની ગતિ ઉર્જા શોધો. આ ગતિ ઉર્જા આપણે શોધવાની છે. શું કરવાનું છે ભાઈ? ગતિ ઉર્જા શોધવાની છે. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું કહી શકો કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભમાં તો ભાઈ આ સ્થિર છે એટલે તમે કહી શકો છો વેગમાનનું સૂત્ર છે mv. તો દળ મળશે 2 + 3 આપણે લખીશું અને v0 થશે એટલે 0 લખ્યા. ઓકે, હવે શું કીધું છે કે તેની કુલ ગતિ ઉર્જા. એટલે આપણે તો હજી વેગમાન સંરક્ષણનો નિયમ જ લઈએ છીએ. તો આપણે પહેલાં લખીશું 2mv1 - 3mv2. કેમ? કારણ કે એને 2 ટુકડામાં વહેંચ્યા છે. એક ટુકડો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ચોખવટ નથી કરી પણ આપણે ધારી લીધું ધારો કે. તો આપણે આની અંદર કિંમત મૂકી દેવી, આની બાદબાકી કરી દઈએ એટલે કેટલા મળશે? બાદબાકી તો નહીં કરવી પણ એના કરતાં આને સામે લઈ જાઓ ને ભાઈ, કારણ કે v2 v1 અલગ અલગ છે. સામે જશે એટલે શું થશે? પ્લસ, અને સામે ઉડી જશે એમ. તો
તો આપણને મળશે V1 બરાબર 3/2 V2. V2ને કરતાં કરીશું તો 2/3 V1. ઓકે, કુલ ગતિ ઉર્જાનું સૂત્ર શું? તો બંનેનો સરવાળો. તો શું થશે? E બરાબર mv1² પ્લસ 2/3 mv1². બંનેનો સરવાળો કરશો એટલે 5mv1²/3. 2m માટે અલગ કીધું છે આપણને ગતિ ઉર્જા લેવાનું, તો E ડેશ બરાબર 1/2 2m v1². 2 ઉડી જશે એટલે mv1². આપણે હવે જે સમીકરણ 2 મળ્યું અને સમીકરણ 3 મળ્યું, તો 3 અને 2નો ગુણોત્તર લઈ લઈશું. એટલે અહીંયા v1² ઉડી જશે, ઉડી જશે, એટલે 3/5 અને E ડેશને કરતાં કરીશું તો 3/5 E મળે છે. MCQ નંબર 34. એક ઘટ માધ્યમ કે જેનો વક્રી ભવનાંક 1.414 છે, તેના પર 45 ડિગ્રીના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઈ અને હવામાં આપાત પુંજની પહોળાઈનો ગુણોત્તર શોધો. આપણને અહીંયા એક ઘટ માધ્યમમાંથી શું કીધું છે? વક્રીભવનાંક ઘટલો છે, તેનો 45 ડિગ્રીના ખૂણે એક કિરણ આપાત કરવાનું કહે છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઈ અને હવામાં આપાત પુંજની પહોળાઈનો ગુણોત્તર શોધો. ધારો કે આપણે આપાત પુંજની પહોળાઈ 1 થશે અને વક્રીભૂત પુંજની પહોળાઈ પણ 1 જ થશે. પણ અહીંયા આપાત પુંજની પહોળાઈ માટે આપણે ધારી લેવું પડશે. એટલે ધારો કે અહીંથી આ આપાત થયો, તો અહીંથી આમ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય એટલે શું થશે? પાતળામાંથી ઘટમાં જાય એટલે શું થાય? તો કે ભાઈ લંબ તરફ થોડો વંકન થશે. 45 ડિગ્રીના ખૂણે આપણે આપાત કરેલો છે. તમને ખ્યાલ આવી ગયો છે? 45 ડિગ્રીના ખૂણે જો એ આપાત થશે, એક અહીંયા છે ને એક અહીંયા છે, બે પોઝિશન આપણે લીધી છે, બરાબર? તો આને આપણે જોડીએ તો આ ખૂણો કયો બન્યો જુઓ તમે, તો કે ભાઈ ABC. શું બને છે? કે ભાઈ કાટકોણ ત્રિકોણ ABC, નીચે કાટકોણ ત્રિકોણ BDC. હવે આ જે કિરણ અહીંથી જાય છે ને આ જે સીધું જાય હવામાં, જો અહીંયા આખામાં હવા હોય તો આ સીધું જ જવાનું છે, સમજી લેજો. તો પછી આ બે વચ્ચેનું અંતર એટલે તમારે BDX ધારવો પડે. માટે આ વક્રીભૂત પુંજની પહોળાઈ, આને કહેવાય વક્રીભૂત પુંજની પહોળાઈ. હવે આમાં આ લોકોએ અહીંયા જે લખ્યું છે, આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે 1 જે લખ્યું છે એ એમને ધારેલું છે. ઓકે, આગળ વધીશું. ચલો, ABC કાટકોણ ત્રિકોણ જુઓ તમે અહીંયા ABC. આ કાટકોણ ત્રિકોણ ABCમાં તમે વાપરશો તો BC બરાબર એટલે BC બરાબર અંડરરૂટમાં એટલે કે પાયથાગોરસનો પ્રમેય વાપરેલો છે, બીજું કશું કરેલું નથી. તો તમે પુંજની પહોળાઈ, જે પહોળાઈ છે એ કે અહીંથી અહીંયા સુધી આ જે છે અને આ છે, બરાબર? BC તો શોધવાનો છે, તો આ બેની પહોળાઈ કેટલી લેવાની છે? તો 1 તો આપણે શું કરવાનું? તો 1 + 1 અંડરરૂટમાં આવશે ને પાયથાગોરસના પ્રમેયમાં, એટલે શું થશે? તો કે ભાઈ √2. કેટલું આવશે આપણી પાસે અહીંયા? √2. આવી જ રીતે નીચે તરફનો ત્રિકોણ લેવાનો છે. નીચેનો ત્રિકોણ કયો છે? તો કે ભાઈ BDC. એમાં આપણને BD આપેલો નથી, જે આપણે શોધવાનો છે. તો ત્યાં વક્રી ભવનાંકનો નિયમ એટલે કે સ્નેલનો નિયમ વાપરો તો ઈટા બરાબર sin I/r. આ આપણને આપ્યો છે 1.414 45. તો આપણને R મળી જશે. કેટલો મળ્યો? 30 ડિગ્રી. અહીંયા જે આપણે R લખવાનો હતો એ આપણને કેટલો મળે છે? 30 ડિગ્રી. જો એક અહીંયા લખ્યો છે, એક અહીંયા લખ્યો છે, એક અહીંયા લખ્યો છે. તો આ કેટલા ડિગ્રી થશે? 30 ડિગ્રી. આ યાદ રાખવાનું. આગળ વધીશું. હવે આપણે પાછો એ જ ખૂણો વાપરીએ તો cos થીટા વાપરો તો cos 30. તમને 30 ડિગ્રી મળી ગયો. તો શું થશે? આ તમે 30 ડિગ્રી મળી ગયો તો સામેની છેદમાં પાસેની cos વાપરવાનો છે. એટલે પાસેની છેદમાં કર્ણ. તો પાસેની છેદમાં કર્ણ વાપરો તો તમારી પાસે આવશે x અને કર્ણ હમણાં તમે મેળવ્યો √2. જો અહીંયા ઉપર તો x/√2. cos 30નું મૂલ્ય √3/2. અહીંથી અલગ છે √3/2 x/√2. અહીંથી આપણે છેદ ઉડાડીએ તો અહીંયા √2 આવશે, કારણ કે 2 છે ત્યાં √2 બે વાર લખાય. તો આપણને જવાબ મળે છે x બરાબર √3/2. MCQ નંબર 35. નીચે આપેલ લોજિક ગેટની સર્કિટમાંથી મૂળભૂત લોજિક ગેટ મેળવો. એટલે કે આઉટપુટ y કયો છે લોજિક ગેટ?
એના ઉપરથી મળશે. ચલો આ ગેટ કયો કહેવાય મિત્ર? તો કે ભાઈ એન ગેટ. માટે તમે એ અહીંથી દાખલ કરો તો અહીંયા શું આવે? એ બાર. નીચે પણ એન ગેટ અહીંથી દાખલ કરો એટલે શું આવે? બી બાર. અચ્છા, એ બાર બી બાર કયા ગેટમાંથી પસાર થઈ રહ્યો છે? ઓર ગેટ. ઓર ગેટનું ઓપરેટર તો એ બાર પ્લસ બી બાર, અને આગળ પાછો રાઉન્ડ છે એટલે એને તો એન ઓર ગેટ કહેવાય. માટે એ બાર પ્લસ બી બારનો હોલ બાર, માટે એ બી મળે. શું મળે? એ બી. યાદ રાખજો, એ બાર પ્લસ બી બારનો હોલ બાર એટલે એ બી. હવે બી સીધે સીધું લેવાનું છે. અહીંયા તમને એ બી મળ્યો છે, અને આ ગેટ કયો છે? તો કે ભાઈ એન ગેટ. કયો ગેટ છે? એન ગેટ. માટે એના માટે વાપરીએ તો વાય બરાબર બી. એન ગેટ માટે તમે શું વાપરો છો? ડોટ. અને અહીંયા વાપરશો એ બી, અને એનો પાછો બાર કરવાનો, કારણ કે એન ગેટ છે એટલા માટે. જો અહીંયા લાસ્ટમાં આપણો જવાબ જે મેં સમજાયું એ ડોટ બી. એ ડોટ બી બરાબર, કારણ કે અહીંયા શું છે? ધ મોર્ગનની રીતનો ઉપયોગ કરેલો છે. આવું આવ્યું હતું એ બાર પ્લસ બી બાર. ઓકે, આ એ બીને આપણે અહીંયા બી બાર, અહીંયા પણ તમે જોઈ શકો છો ગણતરીમાં કે એ બી ડોટ બી બાર અહીંયા આપણે આવશે ને એ બી અને આ બી ડોટ બાર બેને અલગ અલગ આપશો એટલે એ બી બાર પ્લસ બી બાર. એ બી બારને એ કહેવાય. એ બાર પ્લસ બી બાર પ્લસ બી બાર, તો એ પ્લસ બી બાર મળશે એટલે એ ઇન્ટુ બી મળશે. એટલે કયો ગેટ થયો? તો ભાઈ એન ગેટ. બીજી એક રીત પણ છે આપણી પાસે કે આપણે આ રીતે મૂલ્ય જે લઈએ છીએ ઇનપુટ આઉટપુટના 0 0 0 1 1 0 1 0, તો પહેલાં તમે એન ગેટ કરો એટલે આનું શું કરી દેવાનું? બાર કરી દેવાનું. એટલે અહીંયા 1 થઈ જાય, 1 થઈ જાય, 0 0. અહીંયા પણ 1 થઈ જાય, પછી 0 થઈ જાય, 1 થઈ જાય, 1 થઈ જાય. આ રીતની તમે ગણતરી કરતા જાઓ તો પણ તમારો જવાબ આ રીતે એન ગેટ આવે છે. MCQ નંબર 36. અચળ પાવરના એક ઉદ્ગમની અચળ નીચે એક પદાર્થ એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આપેલા અવલોકનોમાંથી કયા આલેખ સ્થાનાંતર એસનો ટી સાથેનો બદલાવ સાચી રીતે રજૂ કરે છે? આપણે આની અંદર ગ્રાફ માટે સમજવાનું છે. તો પહેલાં તો આપણે પાવરનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો પાવર બરાબર એફ વી, જ્યાં એફ બરાબર માં એટલે કે મધર એમ એ, વી બરાબર એસ બાય ટી બંનેની કિંમત મૂકી દીધી છે. એ બરાબર એસ એટલે કે પ્રવેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયનો વર્ગ કિંમત મૂકી દીધી છે. તો એમ એસ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર. જો તમે અહીંયા પાવર અને એમ અચળ લઈ લેશો તો ટી સામે જશે એટલે કહી શકો એસ સ્ક્વેર ચલે છે ટીનો ઘન. આ વર્ગ કાઢશો એટલે સામે વર્ગમૂળમાં આવે એટલે એસ ચલે છે ટી રેસ ટુ 3/2. માટે આપણો વિકલ્પ ડી આવશે. પણ ગ્રાફ કયો આવશે પહેલાં તો એ જોવો પડશે. તો જો અહીંયા કયા પ્રમાણમાં ઘટે છે? સમપ્રમાણમાં તો છે જ, પણ ટી જેમ જેમ વધારે વધે છે તેમ આનો વક્ર વધારે થતો જશે. 37મો MCQ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના એક પ્રયોગમાં લેમ્બડા/2 તરંગ લંબાઈના આપાત પ્રકાશ માટે માપવામાં આવતા સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે V1 V2 છે. તો V1 અને V2 વચ્ચેનો સંબંધ મેળવો. આપણી પાસે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે સૂત્ર છે V1 બરાબર HC અપોન E લેમ્બડા માઇનસ 5/E. HC બાય E લેમ્બડાને કરતાં કરીશું તો V1 પ્લસ 5/E. બંને બાજુ 2 વડે ગુણીશું એટલે આપણી પાસે આ સમીકરણ 1 આવશે. આવી જ રીતે V2 માટે લેવાનું છે આ સમીકરણ, અને બંનેને સમાન છે એટલે બંનેને શું કરવાના સમીકરણ એને 1 2 સરખાઈ દઈશું. તો આના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે V2 છે એ મોટો છે, કારણ કે 2V1માં આટલું ઉમેરો પછી એના જેટલું થાય, અને 2V1 નાનો થાય છે. 38મો MCQ. EMFE આર આંતરિક અવરોધના એક કોષ ચલિત બાહ્ય અવરોધ આર સાથે જોડેલ છે. કયો આલેખ એ આરની સાપેક્ષે કોષનો ટર્મિનલ વોલ્ટેજ વી આપે છે? તો વી બરાબર તમને ખબર છે IR, આર બરાબર તો 0 હોય તો વી 0 થાય. આર વધે તો પ્રવાહ ઘટે પરંતુ વી વધે. માટે આપણો ગ્રાફ કયો આવશે? વી વિરુદ્ધ આરનો ગ્રાફ છે. તો આપણને અહીંયા શું કીધું? આર વધતા વી વધે, એટલે અહીંયા આર વધે છે તો વી વધારે પ્રમાણમાં વધે છે. જુઓ બરાબર, આ તો સુરેખ છે એટલે તો આવશે નહીં. આ કોન્સ્ટન્ટ રહે છે એ નહીં આવશે. આ ઘટે છે એ પણ નહીં આવે, એટલે વધે છે એ આવે છે, પણ અચળ રીતે વધતો નથી.
39મો MCQ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલ એકાંતરે ક્રમશઃ K1 K2 ઉષ્મા વાહકતા ધરાવતા ડી લંબાઈના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો. K1 K2 K1 K2 K1 K2 આવી રીતે દિવાલો આપેલી છે. આપણી પાસે સમતુલ્ય સૂત્ર છે જે શોર્ટકટમાં તમે યાદ રાખી શકો કે K બરાબર સિગ્મા KI અપોન સિગ્મા AI. તો ઉપર આપણે કિંમતો મૂકીએ તો AI છે તો ક્યાં સુધી લેવાના છે, તો જેટલી આપણને પ્લેટો આપી હોય એ પ્રમાણે લેવાનું. તો પહેલાંનું K1A, બીજાનું K2A, K1A K2A K1A K2A, જે પ્રમાણે આપણને અહીંયા ગ્રાફમાં આપણને આકૃતિમાં જે આપેલું છે એ પ્રમાણે. ગ્રાફ તો ના કહી શકીએ, આકૃતિ કહી શકાય. અને છેદમાં જેટલા આપ્યા છે તો 6 આપ્યા છે, ગણી લઈએ. તો કે ભાઈ 1 2 3 4 6, ઓકે બરાબર છે 6A. ઓકે, તો સમજી લઈએ આગળ. તો શું થશે? K પ્લસ K એટલે 3K. એવી જ રીતે K2A પણ 3 વખત છે, માટે 3 અને A કોમન નીકળે અને A ઉડી જશે અને 3 દૂને 6 જશે એટલે K1 પ્લસ K2/2. 40મો MCQ એક કોમન A મીટર એમ્પ્લીફાયર પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહવર્ધક અંક બીટા DC બરાબર 100 છે. બીટા DC 100 આપેલો છે. બીજા પ્રચલકો આકૃતિમાં દર્શાવેલા છે. તમે આકૃતિમાં વિદ્યાર્થી મિત્ર જોઈ શકો છો કઈ કઈ વસ્તુઓ આપેલી છે. તો એક તો RB આપેલો છે. અહીંયા VCC બેટરી 24 છે. આને આપણે અહીંયા જે ભાગ હોય એને ઇનપુટ કહેવાય. આ જે ભાગ છે એને આઉટપુટ કહેવાય. આઉટપુટ ભાગ કહેવાય, આ ઇનપુટ ભાગ કહેવાય. હવે આપણને અહીંયા પરિપથમાં મેળવવાનું શું કીધું છે એ તમે જોઈ શકો છો કે પ્રચલકો દર્શાવેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન આવશે? તો બીટા બરાબર તમને આપી દેવામાં આવ્યું છે 100. બીટા બરાબર IC/IB. તમને અહીંયા રકમમાં RB આપ્યો છે, લખી નાખવાનો લિસ્ટમાં. RL આપ્યો છે, IC આપ્યો છે, VCC આપેલો છે. તો IB અને IE પહેલાં તો શોધવાનું કામ કરવું પડે. તો પહેલું કામ આપણે IB શોધવાનું કર્યું. જુઓ કયા સૂત્ર ઉપરથી કર્યું? તો બીટા બરાબર IC/B. બીટા આપ્યો છે અને આપણને IC આપેલો છે, તો IB કરતાં કરીશું એટલે 15 × 10 - 6 એમ્પિયર. 6 કાઢશો એટલે માઇક્રો એમ્પિયર આવી જશે. ઓકે, હવે આના આધારે હું પહેલાં ઇનપુટ પરિપથ લઈશ, પણ આ ઇનપુટમાં વોલ્ટેજ અહીંયા VCC જ છે એટલે ઇનપુટ માટે હું લખીશ અહીંયા VCC બરાબર, ચલો અહીંયા આપણને અવરોધ કેટલો મળ્યો લોડ અવરોધમાં? તો કે ભાઈ આ ઇનપુટ છે માટે એમાં લખીશું IB/RB. ઓકે, અને પ્લસ તમારી પાસે આની વચ્ચે વોલ્ટેજ કેટલો? તો કે ભાઈ VBE. કેટલો થશે? VBE. તો એ પ્રમાણે આપણે લેવા જઈએ તો પહેલું સમીકરણ આપ્યું છે VCC બરાબર IB/RB પ્લસ VBE. મેં જે આગળ લખ્યું હતું એ જ. ઓકે, ચલો આગળ જઈએ. VCC VBE ને કરતાં કરી દીધા છે તો આ સામે જશે એટલે માઇનસ. તો VCC માઇનસ IB/RB. VCC 24, IB 15 × 10 - 6, RB 220 × 10 3. એ પ્રમાણે બાદબાકી કરો એટલે તમને VBE મળી જશે. કેટલો મળે છે? 20.7. ચલો આવી જ રીતે તમારે આઉટપુટનું વિચારવાનું છે. આઉટપુટમાં અહીંયા VCC એટલે લખીશ VCC બરાબર, અહીંયા આપણને લોડ અવરોધ છે તો IE/RL અને પ્લસ આની વચ્ચે આપણને શું આપ્યું છે? વોલ્ટેજ, તો કે VCE, જે આપણે શોધવું છે. ચલો આગળ વધીશું. ઓકે, તો સૂત્ર જુઓ અહીંયા મેં કીધું એ જ કે એટલે આમાં ઊંધું લખ્યું છે કે ભાઈ VCC પહેલાં નથી લખ્યું, પહેલાં લખ્યું છે IC/RL, પછી લખ્યું છે IB/RB અને પછી લખ્યું છે VBC. VBC ને કરતાં કર્યા એટલે આ સામે જશે એટલે માઇનસ. કિંમત મૂકશો એટલે કેટલો મળશે? 3.75. હવે તમે અહીંયા જોઈ શકો છો VBE 20.7 છે માટે VBE એ તમારી પાસે VBC કરતાં વધારે છે માટે એમ્પ્લિયર કામ કરતો
41મો MCQ એ સદિશ માઇનસ બી સદિશ અને એ સદિશ ક્રોસ બી સદિશ વચ્ચેનો ખૂણો એ નોટ ઇક્વલ ટુ બી સદિશ. તો એ સદિશ માઇનસ બી સદિશ હંમેશા એ સદિશ અને બી સદિશથી રચાતા સમતલ જ્યારે એ ક્રોસ બી સદિશ એ એથી રમતા સમતલને લંબ હોય છે. એટલે કે એ સદિશ માઇનસ બી સદિશ લંબ એ ક્રોસ બી સદિશ, એટલે અહીંયા પણ બ્રેકેટ આવશે. માટે આપણે ખૂણો કેટલો આવશે? 90 ડિગ્રી, કારણ કે હંમેશા કેવો હોય? લંબ જ હોય. 42મો MCQ પૃથ્વી ફરતે 3RE ત્રિજ્યામાં એમ દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં છે. પૃથ્વીનું દળ ME, પૃથ્વીની ત્રિજ્યા RE. તો આ ઉપગ્રહને 9RE ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે જરૂરી વધારાની ઉર્જા કેટલી હશે? તો તમારી પાસે ઉપગ્રહની ઉર્જાનું સૂત્ર છે E બરાબર GMEM/R. તમને અહીંયા આપી દેવામાં આવ્યું છે પહેલી ત્રિજ્યા સ્મોલ r બરાબર 3RE આપેલી છે. બસ આપણે પહેલું E1 લઈશું. પહેલું આપણે કામ શું કરીશું? E1 લઈશું. તો E1 માટે આપણી પાસે આ સૂત્ર પ્રમાણે લઈએ તો GMEM/R જે છે ત્યાં 2 આપણા પાસે R થશે એટલે 6RE થશે. આવી જ રીતે તમને સેકન્ડમાં આપ્યું છે 9RE. તો આ જ પ્રમાણે E2 બરાબર GMEM/2 9RE એટલે કે 18 થઈ જશે. અને બંનેની બાદબાકી આપણે કરવી પડશે, કારણ કે આપણને શું કીધું છે? વધારાની ઉર્જા કેટલી જોઈએ? તો ડેલ્ટા E બરાબર E1 માઇનસ E2 બાદબાકી કરશો એટલે GMEM/9RE મળશે. 43 MCQ નંબર એમ દળના એક પૈડા પર વ્યાસના બે વિરુદ્ધ બિંદુઓ પર +Q - Q વીજભાર છે. એક ખરબચડા ઢાળ ઢળતા પાટિયા પર ઉધ્વ વિદ્યુત ક્ષેત્ર Eની હાજરીમાં સમતુલનમાં રહે છે. તો Eનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્ર, આ સમતુલનમાં ક્યારે રહે? તો જ્યારે અધો દિશામાં લાગતું વજન બળ એ કંઈક બળની સામે બીજું એક બળ લાગતું હોવું જોઈએ. તો આપણે કહી શકીએ કે અહીંયા સમતુલનમાં રહે તે માટે પૈડાના સમતુલન માટે FG એટલે કે ગુરુત્વ બળ અને વિદ્યુત ક્ષેત્ર બળ બે કેવા થશે? સમાન. બીજું આપણી પાસે સૂત્ર છે R ક્રોસ FG બરાબર ટાઉ. તમે આ સૂત્ર પ્રમાણે જો લેશો તો R GF સાઇન થીટા PE સાઇન થીટા ઉડી જશે. બીજું FG બરાબર mg વજન બળ, સાઇન થીટા તો કાઢી નાખવાના છે. P બરાબર તમારી પાસે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે 2RQ. કિંમત મૂકશો એટલે આવું થશે R mg બરાબર 2RQE. RR ઉડી ગયો માટે E ને કરતાં કરીશું તો mg/2Q થશે. 44 MCQ નંબર 0.3 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન અક્ષ દિશામાં આ રીતે અને XY આ જે સમતલ છે પ્લેન એટલે સમતલ 10 સેન્ટીમીટર એટલે એક બાજુ 10 છે અને બીજી બાજુ 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલ છે. પ્રવાહ 12 એમ્પિયર ધારણ કરેલ છે. લૂપનું ટોર્ક શોધો. અહીંયા આપણે આ B છે અને આપણે આને A સદિશ કહી દઈએ તો અહીંયા કહી શકાય કે A સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. માટે આપણી પાસે ટોર્કનું આમ બી સૂત્ર જ છે કે NAB NIA સદિશ ક્રોસ B સદિશ, એટલે હું ડાયરેક્ટ બોલતો તો NAB સાઇન થીટા ક્રોસ કાઢશો એટલે બધી કિંમતો આપી છે. N આંટાની સંખ્યા કેટલી તમને આપવામાં આવી છે? તો 1. I કેટલો આપવામાં આવ્યો છે તમને અહીંયા જોઈ શકો છો 12. એ કેટલો આપેલો છે? આ બંનેનો ગુણાકાર કરવાનો થાય. અને સાઇન થીટા તો કે ભાઈ થીટા 0 ડિગ્રી, કારણ કે A અને B વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. માટે સાઇન 0 એટલે 0, આપણો જવાબ 0 આવશે એટલે ટોર્ક 0 મળે છે. 45મો MCQ 3 કિલોગ્રામ દળ 0.2 મીટર ત્રિજ્યાનો એક ઘન ગોળો 7 મીટર ઊંચાઈના એક ઢળતા પાટિયા પરથી ગગડે છે. આ રીતે ઢાળ હોય
બરાબર, અહીંથી આવી રીતે આમ કેમ ગગડે એ રીતે. ફરીથી સમજાવું છું, આ રીતે ઢાળ છે, અહીંથી આમ ગગડે છે. જેની ભ્રમણ ગતિ ઉર્જા એટલે કે ભ્રમણ ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જાનું સૂત્ર છે કે કે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તમારી પાસે એમાં આઈ હોવો જોઈએ અને આઈ માટે આપણને ગોળો કીધો છે, તો ગોળાની જડત્વની ચાક માત્રા 2/5 mr સ્ક્વેર અને ઓમેગા તમારી પાસે v/r થશે. હવે આની કિંમત તમે બંને કિંમત આમાં મૂકશો એટલે તમને એક આ સૂત્ર મળશે 1/5 mv સ્ક્વેર. તમારી પાસે આમાં કયા મૂલ્ય આપ્યા છે ચેક કરીએ તો આપણી પાસે તો પહેલાં તો વી જ નથી આપ્યો વિદ્યાર્થી મિત્રો. દળ તો આપી દીધું છે અહીંયા કે દળ એટલું છે પણ વી નથી આપ્યું. જો દળ આપ્યું છે તો વી શોધવા જવો પડે. તો વી માટે એચ ઊંચાઈના ઢાળ પરથી ગબડતા પદાર્થના તળિયે વેગ વી બરાબર સૂત્ર જ છે √2gh/1 + k² r². તો કે બરાબર તમને ખબર છે ગોળા માટે √2/5 × r થશે, વર્ગમૂળની 12 r થશે. એની કિંમત આપણે આની અંદર મૂકી દઈશું, કેની કિંમત અહીંયા મૂકીશું એટલે r² તો ઉડી જ જવાના છે. તો ઉપર વધશે 2gh 1 + 2/5 √. લસા લઈ લેશો, કિંમત મૂકશો એટલે v1 મળી જશે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમત તમારે આ જે સૂત્રમાં મેં હમણાં જ કીધું આ મેળવ્યું એની અંદર આ કિંમતો બધી મૂકવાની છે એટલે જવાબ આવશે ગતિ ઉર્જા 60 જૂલ.